તો ગાઈઝ અત્યારે અમે બધે આમાં આટા મારી સફારી પાર્કમાં. જો આ સિંહ અહીંયા ટિકિટ મળી છે. અત્યારે મિત્રો અમે અહીંયા સફારી પાર્કમાં આવ્યા છે આંબરડી. જોઈ શકો છો તમે. આપણે જઈએ અંદર. ગેટ છે મેન. જો કે આનો એક ડોગ બનાવેલો જ છે, પણ આ તો આવ્યાથી આટો મારતા જઈએ. અંદર જવા માટેની એન્ટ્રી અહીંથી થાય છે. જો આ સિંહ અહીંયા ટિકિટ મળી છે. ટિકિટ આપણે અહીંથી લેવાની છે અંદર જવા માટે સફારી. આ બધા અંદરનો વ્યૂ છે, તમે જોઈ લ્યો. કારણ કે સિંહ દર્શન કરવા માટે જવામાં બસ જાય. તો આજ રવિવાર છે એટલા માટે બહુ પબ્લિક આવે. તો ગાઈઝ અત્યારે અમે બધે આમાં આટા મારી સફારી પાર્કમાં. તો જો કારણ કે અત્યારે તડકો બહુ છે એટલે પબ્લિક બહુ ઓછું દેખાય. તો અહીંયા આપણે છે સિંહ મૂકેલા હોય ને એ છે. હાસા સિંહ જોવા માટે તો આપણે પણ ટિકિટ લેવી પડે, કારણ કે 150 રૂપિયા કે એમ કંઈક ટિકિટ છે. તો એ ત્યાં જવા માટે સફારી કરવા માટે લગભગ એનો સમય અત્યારે બપોરે તો નહીં જતી હોય, 3 કે 4 વાગે જાય. તો અત્યારે તો બંધ હશે. તો આપણે અહીંયા બધે આટા મારીએ એમને. મિત્રો ફરવા માટે તો ઘણું બધું છે અહીંયા, બરોબર. અત્યારે તડકો બહુ છે એટલા માટે થઈને આપણે જેટલું ફરાય એટલું ફરીએ. કારણ કે સિંહ દર્શન કરવા માટે આપણી પાસે સમય નથી. અગર આપણે જાત અંદર સફારીમાં એટલા માટે થઈને મોડું થઈ જાય રાતે. તો આપણે જે અંદર જે અહીંયા બધું છે એક નંબર લોકેશન છે. બધા જે કોઈ પણ આવવા માગતા હોય ને આંબરડી સફારી પાર્ક, તો બહુ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે ફરવા માટે. કારણ કે ફેમિલી સાથે આવો તો તમને બહુ એટલે બહુ મજા આવે. અને આજે છે રવિવાર, તો રવિવારે પણ ટ્રાફિક તો હોય, કારણ કે અત્યારે તો તડકો છે એટલા માટે કોઈ નથી બપોરી વેળા. અને અહીંયા જો તમે આ સિંહ જોઈ લ્યો. આંબરડી સફારી પાર્ક. અને બીજો ગેટ મિત્રો જો તમે સામે દેખાતો હશે, બીજો ગેટ, એ બીજો ગેટ છે. આપણે જે એન્ટ્રી કરીને એ પહેલો ગેટ છે. અને આમાં અંદર હજી જવા માટે ઘણું છે, કારણ કે આપણે આ આવ્યા ને આ બીજો રસ્તો છે, ને હજી બીજો ઓલો પણ એક છે, એ રસ્તો પણ બીજો છે. તો આપણે જઈએ હજી. અને મિત્રો વિડીયોમાં તમને ગમે ને તો, કારણ કે આપણી જેવા નાના ક્રિએટરને તો બનાવીએ આપણે બ્લોગ. કદાચ આમાં અમુક ભૂલ પણ થતી હોય તો પ્લીઝ માફ કરજો, કારણ કે હજી આપણું કાંઈ આ કામ નથી બ્લોગિંગનું. આપણે શીખીએ એમ જ કહેવાય. અને જેમ પણ એમ સપોર્ટ કરો તો આપણે રેગ્યુલર બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઈએ. તો અહીં બેસવા માટેની સુવિધા એક નંબર છે મિત્રો. અહીંયા લીમડા એક નંબર છે. અને સામે છે ને આ ગેટ અંદરનો, ત્યાંથી આપણે અંદર જવા માટે આ દેખાય ને બોર્ડર મારેલી છે, એની ઓલી બાજુ જવાનું. એમાં અંદર આપણે બસ લઈ જાય, બસમાં સિંહ જોવા માટે. અને આ સામે તમે જોઈ શકો છો ડેમ છે, ધારી ડેમ ગળદરા. ત્યાં માતાજીનું મંદિર આવેલું છે ખોડિયારમાંનું, એ ધારી ડેમ છે. જોરી ઓલી બસ એમાં જવાનું આપણે સફારી કરવા અંદર. તો અહીંયા વેઇટ કરવાનો બસનો, કારણ કે બસ આવે એક ગઈ હોય ને તો આવતી હોય એના માટે થઈને આપણે વેઇટ થોડીક કરવો પડે ત્યાં. તો મિત્રો આ બસ આવી છે અંદરથી સફારી કરીને. અમે લોકો જાત પણ હવે સમય જ નથી અમારી પાસે જવાનો.
કારણ કે અંદર ફરીને આવીએ તો મોડું થઈ જાય, જો એ ત્યાંથી બધા સિંહ દર્શન કરવા ગયા હોય એના માટે ત્યાં સ્ટેશન છે. વાતાવરણ એક નંબર છે ઝાડવાઓને. તો હવે આપણે તો ફરી લીધું અને હવે જઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે હવે અમે જઈશ પાછા. જો આપણી એન્ટ્રી આ ગેટેથી થઈ હતી તો પાછા એ જ ગેટે આપણે નીકળી જઈએ બહાર. જો આ મેન ગેટ છે અંદર આવવા માટે. ને આ જોઈ લ્યો, આ રીતનું છે આંબરડી સફારી પાર્ક. આમાં બધું આવી જાય. જ્યાં ત્યારે લંચ કરવા બેસી ગયા. તો હાલો મિત્રો આવજો, મળશું ઘેરે જઈને. મિત્રો અહીંયા પાર્કિંગની સુવિધા હું તમને બતાવું, કારણ કે આપણે 4 વ્હીલ હોય 2 વ્હીલ હોય તો જો આ પાર્કિંગ છે બધું. અહીં આપણી ગાડી આપણે મૂકી દેવાની અને પછી સામે જે આંબરડી સફારી પાર્ક છે ને એમાં આપણે જવાનું. એટલે પાર્કિંગમાં કોઈ પણ જાતની તમને એવું નહીં થાય કે આપણી ગાડી ક્યાં રાખવી ક્યાં નહીં. તો ગાડીને કોઈ જાતની ઉપાધિ નથી ને અહીં પાર્કિંગ છે બધું. સામે 4 વ્હીલ બધી પડી છે. આ એવું છે મિત્રો પાર્કિંગનું. તો મિત્રો અમે જમવા માટે આવી ગયા હોટલમાં. તો આપણી જમવાની થાળી આવી ગઈ ને હવે જમી લઈએ.